જાણો મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવેલ મગફળીના ભાવ। ખેડૂતોને મળ્યા આટલા। ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે। માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરી, સોયાબીન, ચણા સહિતની વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી રહી છે। ત્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 4614 ગુણી નવી મગફળીની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1024 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1467 રૂપિયા સુધી રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં 160 ગાસડી કપાસની આવક થઈ હતી। એક મણના નીચા ભાવ 1060 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1390 રૂપિયા સુધીના રહ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। ટુકડા ઘઉંનો ભાવ 499 રૂપિયાથી લઈને 675 રૂપિયા સુધીનો બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 577 ગુણી ઘઉંની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની પણ હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 2000 રૂપિયાથી લઈને 2801 રૂપિયા સુધીનો નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 18 ગુણી સફેદ તલની આવક થઈ હતી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી। સોયાબીનનો ભાવ પ્રતિ એક મણનો 886 રૂપિયાથી લઈને 944 રૂપિયા સુધીનો રહ્યો હતો। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી। લીલા નારિયેળના 6015 નંગની આવક થઈ હતી, જેના 100 નંગના નીચા ભાવ 526 રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ 2132 રૂપિયા સુધી રહ્યા હતા। જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે કળથીની પણ હરાજી કરવામાં આવી હતી, જેમાં કળથીની 1 કટ્ટાની આવક થઈ હતી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં અડદના 11 કટ્ટાની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1254 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1780 રૂપિયા સુધીના રહ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ચણાના 21 કટ્ટાની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 892 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1100 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં દેશી મગની પણ હરાજી કરવામાં આવી હતી। દેશી મગના 1061 રૂપિયાથી લઈને 2555 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। જ્યારે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીની આવક થઈ રહી છે। જ્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં સારા એવા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ થયા હતા। જ્યારે માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીના 4614 ગુણીની આવક થઈ હતી, જેના ભાવ ઊંચા 1467 રૂપિયા સુધીના રહ્યા હતા।